અંજાર કચ્છ આમ આદમી અંજારમાં પાણીના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા અંજાર શહેરની જનતાને છેલ્લા 4 મહિનાથી ક્લોરીન વગરનું પાણી આપવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે। સતત ખરાબ પાણીની ફરિયાદો બાદ આજે આમ આદમી પાર્ટી અંજાર શહેર પ્રમુખ ગજરાજસિંહ રાણા અને મહામંત્રી લાભુ મહારાજ દ્વારા બોરની સ્થળ મુલાકાત લેવામાં આવી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 13/4/2026 બાદ આજ દિન સુધી એક પણ દિવસ ક્લોરીન નાખવામાં આવ્યું નથી। પાલિકા પાસે ક્લોરીનની વ્યવસ્થા નથી। શું કારણથી ક્લોરીન નથી નાખવામાં આવતું તો સવાલ સીધો છે, જવાબદાર અધિકારો ક્યાં છે? પદાધિકારીઓ શું કરી રહ્યા છે? શું જનતાના સ્વાસ્થ્યની કોઈ કિંમત નથી? પાણી જીવન છે, પ્રયોગની વસ્તુ નથી। અંજારની જનતાના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારની બેદરકારી કોઈ પણ કિંમતે ચલાવી લેવામાં આવશે નહીં। આમ આદમી પાર્ટી અંજાર જનતાના પ્રશ્ને સાથે જનતાના હક માટે લડત ચાલુ રહેશે। ઝાલા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ, આજરોજ અમે આવ્યા છીએ નગરપાલિકાનો જે પાણીનો બોર છે તેની વિઝિટ કરવા આવ્યા છીએ। મિત્રો, ખૂબ ચોંકાવનારી બાબત સામે આવી છે। તમે જોઈ શકો છો, આ ક્લોરીનના સ્ટોરેજ માટેના આ ટેન્ક છે જે તદ્દન ખાલી છે, સાવ બિલકુલ તદ્દન ખાલી છે। 4 ટેન્ક ખાલી છે આ બધા, ક્યાંય આમાં ક્લોરીન તમને દેખાતું નથી। બીજી જાણવા જેવી બાબત એ છે, છેલ્લે ક્લોરીન છે ને 13 તારીખે 4થા મહિનામાં નાખવામાં આવ્યું છે। જે ક્લોરીન દર 2 કલાકે નાખવાનું હોય છે, તમે જોઈ શકો છો। 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ, 11, 12 આ 4થા મહિના સુધીનું છે। ત્યાર પછી ક્યાંય પણ ક્લોરીનનું ઉલ્લેખ છે નહીં। હવે પ્રશ્ન એ છે કે અંજારના લોકો વગર ક્લોરીનનું પાણી પીવે છે, દૂષિત પાણી પીવે છે। અમે હાલ નર્મદાના ઓફિસ પણ વિઝિટ કરી આવ્યા, ત્યાં પણ ગંદકી છે પાણીમાં। આ પાણી અંજારના લોકો માટે એટલું ખરાબ છે, અંજારના લોકોના જીવ જોખમમાં મૂકવા માંગે છે કે શું તંત્ર? જવાબદાર વ્યક્તિને પૂછવા માંગી 4થા મહિના પછી ક્લોરીન કેમ નાખવામાં નથી આવ્યું? ચીફ ઓફિસર તેમજ ચૂંટાયેલી બોડી 4થા મહિનાની 28 તારીખથી નવી બોડી આવી ગઈ છે, તો તમે શું કરો છો અંજારના લોકો માટે? એસી ચેમ્બરમાં બેસીને વાતું ન થાય, આવી જવાબદારી આ ગંભીર પ્રશ્ન છે। અંજારના લોકો આ પાણી પીવે છે, હું તો કાલથી આ પાણી પીવાનો જ નથી, ફાઇનલ છે। અંજારના લોકોને પણ કહેવા માંગીશ કે ક્લોરીન વગરનું પાણી તમે પીવો છો, આ પુરાવા સાથેની વાત છે। ચીફ ઓફિસર સાહેબ, ચૂંટાયેલી બોડી તાત્કાલિક ધોરણે આના પગલાં લ્યો। જે પણ જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર કડક કાર્યવાહી કરો, અને પહેલી તો વહેલી તકે તમે ક્લોરીન ચાલુ કરાવો। દર 2 કલાકે જે ક્લોરીન નાખવાનું હોય છે એની જગ્યાએ બિલકુલ ક્લોરીન 4 મહિનાથી નાખવામાં નથી આવ્યું। તો શું ક્લોરીન આવે છે નાખવામાં નથી આવતું, કે બીજી કોઈ ભ્રષ્ટાચારની આમાં કાંઈ દેખાય છે તમને? તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવામાં આવે। ચીફ ઓફિસર સાહેબને પણ હું કાલ રૂબરૂ મળવાનો છું, અને આ બાબતે પ્રશ્ન પણ થશે। ને અંજાર લોકોને નમ્ર વિનંતી છે, તમે જાગૃત બનો। આપણે કેટલું દૂષિત પાણી પીએ છીએ તમે જુઓ, પ્રશ્ન ઉઠાવો, પ્રશ્ન ઉઠાવવા જરૂરી છે। જાગૃત બનો। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર MD ન્યૂઝ